કેમ છો સુતી લાવો વાગ્યા છે સવારના 10। હવે આજનો બ્લોગ છે ને ખૂબ સરસ મજાનો છે। હવે સ્ટાર્ટિંગમાં જ્યારે મેં વિડીયો બનાવતો ને તો હું આમ હાથ કરતો, કંઈ આમ કરતો, અલગ અલગ પ્રકારની બધી એક્ટિંગ કર્યા કરતો, પણ છેલ્લા 15 વિડીયોમાં છે ને મારી આંગળી લિટરલી આમ જ જતી રહી, આ હિસાબે જાય। હવે એક ભાઈનો છે ને મારી પર આમ મેસેજ આવ્યો, મને કે પહેલાં નંબર આપો તમારો, મેં નંબર આપ્યો પછી એટલે મારી પર મેસેજ આવ્યો કે ભાઈ તમે કે વિડીયો સારા બનાવો છો પણ તમારો કે એટીટ્યુડ મને નહીં ગમ્યું કે। એટલે મેં કહ્યું અત્યાર સુધી યાર આટલા માટે કોઈ મને કીધું ને આ ભાઈ કેમ મને આવું કહી છે કે તમારી આંગળી છે ને અમને ઓર્ડર કરે છે। એટલે જેવું કીધું ને એટલે પહેલાં મેં કેમ આવું કહી છે સાલું આ યાર આવું ખરેખર થાય। એટલે મેં છે ને તરત જ જેવું મેસેજ આવ્યો ને એટલે હું તરત જ એની પર વિચારવા માંડ્યો કેમ એટલે આમ આંગળી કરીને વિચાર્યું કે યાર લાગે છે ઓર્ડર લાગે છે કલાક સુધી છે ને એની પર ધ્યાન આપ્યા કરું લાગે છે ઓર્ડર લાગે છે તો મને ફીલ થયું યાર ખરેખર ઓર્ડર લાગે છે ને આ ખરેખર મારી ભૂલ થઈ છે। આ ભાઈએ મને ખરેખર બતાવ્યું છે કે આ ભૂલ છે તો મેં ભાઈને છે ને તે શ્યોરિટી આપેલી કે હવે પછી આવી ભૂલ 100% નહીં કરીશ। છેલ્લા 4 વિડીયોથી છે ને હવે આવી રીતે કરું છું। અમુક વાર આંગળી થઈ જાય તો બી હું છે ને આમ ટ્રાય કરી લઉં છું કે વળી જાય ગમે તેને વળી જાય કેમ કે મારે કોઈનો ઓર્ડર નથી કરવાનો, હું તમારી વચ્ચેનો છું ને મને કોઈ એવો ઈગો બી નથી। એટલે હું છે ને ભાઈની વાતને 100% મેં ધ્યાન પર લીધી ને મને બહુ ગમ્યું એ ભાઈ મને ફીડબેક આપ્યો કે આગળ વધવું હોય ને તો ફીડબેક જરૂરી છે એ ફીડબેકથી જ તમારા અંદરમાં કોઈ સુધારો કરવો હોય ને આપણે સુધારો કરી શકીએ। એ ભાઈને બી થેન્ક યુ ને જો તમને આ બ્લોગ ગમે ને તો મને ફોલો કરી દેજો। આભાર।